शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। વધુ આપણે વ્યાપાર ચક્ર વિશે અભ્યાસ કરીશું કે માનવ જીવનની જેમ અર્થતંત્રની અંદર પણ ચક્રાકાર પરિવર્તન આવ્યા કરે છે કે ચક્રાકાર એટલે તો કે વર્તુળાકારની જેમ પરિવર્તન પણ માનવની જીવનની અંદર આવતો હોય છે। તો અર્થતંત્રની અંદર આવતી અસમતુલાઓ, ઉથલ પાથલ અને પરિવર્તનના નીચે પ્રમાણે 4 પ્રકાર હોય છે। તો કે આકસ્મિક આર્થિક પરિવર્તનો હોય છે, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રાવર્ત આર્થિક પરિવર્તનો આપણને જોવા મળે છે। તો તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ। તો પહેલું આકસ્મિક આર્થિક પરિવર્તન, તો કે અર્થતંત્રની અંદર અકસ્માત જે અણધાર્યા પરિવર્તનો આવે છે કે ઘણી વખત અણધાર્યા પરિવર્તનો પણ આવી જાય છે કે આપણું અકસ્માત થાય છે તો એ આપણે અણધાર્યું પરિવર્તન કહેવાય કે એ ચોક્કસ હોતું નથી। દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો, કે અચાનક વાવાઝોડું આવે અથવા આપણું મકાન ધરાશય થઈ જાય, કાં તો વરસાદ આવે અને પૂરમાં આપણે તણાઈ, અથવા તો દુષ્કાળ પડે। તો દુષ્કાળ પડે તો કઈ રીતે, અથવા તો અલગ અલગ આકસ્મિક પરિબળો જે છે એ અર્થતંત્રની અંદર મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે। આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે કે અર્થતંત્રની અંદર ઘણા એવા પરિવર્તનો જે છે કે ભાગ કે પ્રદેશ પૂરતા જ મર્યાદિત હોઈ શકે। દાખલા તરીકે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર કે ખેતીની અંદર તેમજ ઉદ્યોગ ક્ષેત્રની અંદર આકસ્મિક આર્થિક પરિવર્તનો આપણને જોવા મળે છે। મોસમી આર્થિક પરિવર્તનો કે અર્થતંત્રની અંદર ઋતુ આધારિત પરિવર્તનો જે છે એ પણ આવતા હોય છે અને એ શિયાળાની અંદર, ઉનાળામાં, ચોમાસામાં બજારની અંદર જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને એ જુદી જુદી માંગ સર્જાય છે એટલે એ મુજબ જે છે એ ઉત્પાદન જે છે એ રોજગારીમાં પણ પરિવર્તનો લાવે છે। જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન પણ આવ્યા કરે છે કે દર વર્ષે મોસમી જે પરિવર્તન છે એનું ચક્ર એક હાલ્યા કરે છે અને તેનું સમયાંતરે પરિવર્તન પણ આવ્યા કરતું હોય છે। દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કે અર્થતંત્રની અંદર કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે કે અર્થતંત્રની અંદર કોઈ ચોક્કસ દિશા છે એના લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે, તેથી તે દીર્ઘકાલીન પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે। કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે કે લાંબા ગાળાના પરિવર્તનો કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં જોવા મળે છે। એક જ દિશામાં હોય છે, અહીંયા પરિવર્તનનો ચક્રાકાર હોતા નથી કે પરિવર્તન છે એ ચક્રાકાર નથી હોતા પરંતુ તે એક જ દિશામાં હોય છે। ચક્રવત આર્થિક પરિવર્તનો કે એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે કે એક સમયગાળા દરમિયાન જે ઉર્ધ્વગામી અને અર્ધગામી આર્થિક વલણો છે એ સર્જાય તો એ શું છે, તો કે ચક્રીય આર્થિક પરિવર્તનો છે। અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે
કે નિશ્ચિત નથી હોતા, પરંતુ એ ઓળખી શકાય એવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે કે વ્યાપાર ચક્રો છે એને આવા ચક્રીય પરિવર્તનો જોવા મળે છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે કે ઘણા અલગ અલગ અર્થશાસ્ત્રીઓ પણ છે કે જેને પોતાના અર્થશાસ્ત્ર મુજબ અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. તો આ આપણે જોયું વ્યાપાર ચક્ર. તો હવે આપણે આગળ જોઈશું વ્યાપાર ચક્રની વ્યાખ્યા. હેબરલરે જણાવે છે કે અર્થતંત્રની અંદર વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હેબરલર શું કહે છે? તો કે અર્થતંત્રની અંદર એક પછી એક સારા અને ખરાબ પરિવર્તન આવે એને શું કહેવાય? તો કે વ્યાપાર ચક્ર. હોટ્રે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. કે હોટ્રે એવું કહે છે કે જે વારાફરતી આવે એ દરેક શું છે તબક્કાઓ? તો કે વ્યાપાર ચક્ર છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા પરથી નીચેના મહત્ત્વના લક્ષણો તારવી શકાય છે. કયા કયા? તો કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ પણ થઈ શકે છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે તબક્કાઓ વ્યાપારની અંદર જોવા મળે છે. મૂળભૂત રીતે અર્થતંત્રની અંદર વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો પણ આવે છે. તો તેમની સાથે સાથે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ જે છે એ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે કે અર્થતંત્રની અંદર ઘણા ઉથલપાથલ પણ જોવા મળે છે. સારા અને ખરાબ એવા બે વ્યાપારી તબક્કાઓ પણ જોવા મળે છે. તેમજ અર્થતંત્રને વપરાશને કારણે ઉદ્ભવતી માંગના પરિવર્તનો પણ જોવા મળે છે. તેમજ ઉથલપાથલ સમયાંતરે ઉદ્ભવતી નથી જો વ્યાપાર ચક્રીય સક્રિય હોય તો. હવે આપણે જોઈએ વ્યાપાર ચક્રના તબક્કાઓ કે વ્યાપાર ચક્રના તબક્કાઓ કેટલા છે? તો કે કુલ 4 છે કે જે નીચે મુજબ છે એ આપણે વિસ્તૃતિકરણથી સમજીએ. તો પહેલું છે તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કાઓ વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નકારાત્મક હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. કે જે વ્યાપાર ચક્ર છે એના આ તબક્કાની અંદર જે વ્યાપાર વૃત્તિ જે છે પ્રવૃત્તિ એને ઉચ્ચતમ કક્ષાએ આપણે વ્યાપાર જે છે એ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગ જે છે એના ઊંચા દરને કારણે અર્થતંત્રની અંદર નફાકારકતા જોવા મળે છે. અને જે આ નફાકારકતા છે એ મૂડીરોકાણ અને રોજગારીમાં ઊંચો દર આપણને એની સાથે પણ જોવા મળે છે. ઓટ. ઓટ એટલે શું? તો કે નફાની અપેક્ષા મૂડીરોકાણ વધતા જાય છે. આપણે જેમ જેમ નફાની અપેક્ષા રાખીએ છીએ એમ ધીમે ધીમે મૂડીરોકાણ પણ વધતું જાય છે. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે. કે સાધનોની માંગ વધે છે તો તેમની સાથે સાથે તેમની કિંમતો પણ વધે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે છે. કે ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય છે અને નફામાં એટલે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં નફામાં શું થાય છે? તો કે નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોના વપરાશ ઘટતા દરેક અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. કે વપરાશ ઘટતો જાય છે અને તેમની સાથે સાથે અર્થતંત્રની અંદર નબળાઈ જોવા મળતી હોય છે અને માંગ પણ ધીમી પડી જાય છે. વપરાશમાં ઘટાડો થાય છે અને નવી મૂડીરોકાણ જે છે એ આકર્ષતા નથી. હવે જોઈએ મંદી.
તો કે માંગમાં ઘટાડો જે છે એ પુરવઠાની અછત ધીમે ધીમે ઊભી કરે છે અને કિંમતો ઘટાડવાનું વલણ પણ સાથે સાથે ધરાવે છે. માટે નફો શું થાય છે તો કે ઘટે છે અને નફો ઘટતા શું થાય છે તો કે મૂડીરોકાણ અને રોજગારીમાં પણ આપણને ઘટાડો થતો જોવા મળે છે. અને તેમની સાથે અર્થતંત્રની અંદર વધુ ભાવ આપણે ઘટાડી અને આશાથી આપણે શું કરીએ છીએ તો કે માંગ પણ તેમની સાથે ઘટી જાય છે. એટલે આ સ્થિતિ શું છે તો કે એક મંદીની છે. એટલે જ અહીં લોકો શું કરે છે તો કે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદ કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે કે તેથી ખરીદ શક્તિ હોવા છતાં કે ખરીદી કરવાની શક્તિ હોવા છતાં પણ તે ખરીદી કરી શકતા નથી. એટલે માંગનો અભાવ છે અને મૂડીરોકાણ જે છે એ રોજગારીને શું કરે છે તો કે નિરાશ કરે છે. સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે કે અર્થતંત્રની અંદર વ્યાપક નિરાશા રહેલી હોય છે, તેમાં આપમેળે ખરીદી તરફથી ખૂબ જ વાતાવરણ સર્જાય છે અને માંગ વધતા નફાની પણ આશા હોય છે આપણને. સાથે સાથે બેકાર સાધનો કામે લાગતા તેમની આવક પણ વધી જાય છે અને આવક વધારામાં ખર્ચમાં પણ વધારો થવા લાગે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી દે છે. ખર્ચ કોને અસરકારક બનાવે છે તો કે માંગને અસરકારક બનાવે છે અને નફાકારકતા સર્જે છે અને નફો થાય એવું સર્જન કરે છે અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. અર્થતંત્ર શું કરે છે તો કે ધીમે ધીમે સુધારણા તરફ એ ગતિ કરતું જોવા મળે છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રકાર પરિવર્તનો વ્યાપાર ચક્ર છે. અર્થતંત્રની અંદર જે ચક્રાકાર પરિવર્તનો આવે છે એ દરેક શું છે તો કે વ્યાપાર ચક્રો રહેલા છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થા વધારે અસરકારક રીતે જોવા મળે છે. કે આવા પરિવર્તનો કે જે માંગ પુરવઠા આધારિત છે એ બજાર વ્યવસ્થાની અંદર પણ ખૂબ જ વધારે અસરકારક આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, વ્યાપાર ચક્ર અને વ્યાપાર ચક્રના વિવિધ પ્રકારના તબક્કાઓ વિશે અભ્યાસ કર્યો અને સાથે સાથે પાઠ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.